નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને નવા વર્ષે મળશે મોટી ભેટ। તો આવતા વર્ષે દર મહિને મળશે ડબલ પૈસા। ભારત સરકાર દેશના લોકો માટે વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે। આવી જ એક યોજના વિધવા પેન્શન યોજના માટે રહેલી છે। સરકારની આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે મોટી મદદરૂપ રહેલી છે। સરકારી યોજનાઓ આર્થિક રીતે નબળા લોકોને સુરક્ષા પૂરી પાડી રહી છે। તાજેતરમાં જ મિત્રો સોશિયલ મીડિયા પર વિવિધ અહેવાલો આવ્યા છે કે 1 જાન્યુઆરી 2025 થી આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે। તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર પેન્શનની રકમ બમણી કરી શકે છે, તેના પાત્રતા નિયમો પણ બદલાઈ શકે છે। સમગ્ર મિત્રો પ્રક્રિયાને ડિજિટલ કરવાની વાત પણ ચાલી રહી છે। વિધવા પેન્શન યોજના તે મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેઓ તેમના પતિના મૃત્યુ પછી આર્થિક અને સામાજિક સંકટનો સામનો કરી રહી છે। યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે। મિત્રો, વિધવા મહિલાઓને જે પણ મિત્રો મહિને 1200 રૂપિયાની સહાય અપાય છે તેમને વધારીને ગુજરાત સરકાર દ્વારા 1500 રૂપિયા સુધીની સહાય કરવામાં આવે તેવી મિત્રો હાલ અત્યારે વિચારણાઓ ચાલી રહી છે। મિત્રો, જે પણ વિધવાઓને 1200 રૂપિયાની સહાય મળે છે તેમને વધારીને મિત્રો 1500 રૂપિયા સહાય મળવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈ-કેવાયસી બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે। રાજ્યમાં રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કાર્ય હાલ પૂરજોશમાં ચાલુ છે। રાજ્યના રેશન કાર્ડ ધારકોએ આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવાની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ અનાજનો જથ્થો મળશે કે નહીં તેમ મિત્રો મૂંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે મિત્રો રાજ્યના જે પણ રેશન કાર્ડ ધારકનું ઈ-કેવાયસી બાકી છે તેઓને તારીખ મિત્રો 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવા પાત્ર અનાજ યથાવત રહેશે। એટલે કે મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે અથવા તો તેમને ઈ-કેવાયસી કરાવેલું છે તો તેમને પણ મિત્રો રેશન કાર્ડ છે તે મિત્રો મળવા પાત્ર રહેશે। એવું નથી કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી બાકી છે તેમને મિત્રો રેશન કાર્ડ મળશે નહીં। જે પણ લોકોનું ઈ-કેવાયસી પણ બાકી હશે તેમને પણ મિત્રો રેશન કાર્ડ આપવામાં આવશે। મિત્રો, ઈ-કેવાયસી કરાવવા માટે તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે ઘરે બેઠા પણ માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ-કેવાયસી ઘરે બેઠા કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ। સૌરાષ્ટ્રના અગ્રીમ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। યાર્ડ બહાર મંગળવારે સવારથી જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને આવ્યા હોવાથી રાતના 9 વાગ્યા સુધીમાં અંદાજે 2000 થી પણ વધુ વાહનોને 7 થી લઈને 8 કિલોમીટર લાંબી લાઈન થઈ હતી। યાર્ડમાં આજે 2 લાખ કટ્ટાની આવક થઈ હતી। હજુ પણ મિત્રો યાર્ડની બહાર ડુંગળી ભરેલા 500 થી લઈ વધુ વાહનોની લાઈન લાગી હતી। હરાજીમાં ડુંગળીના 20 કિલોના રૂપિયા 200 થી લઈને રૂપિયા 850 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। આ યાર્ડમાં લાલ ડુંગળીની આવકમાં મોખરાનું સ્થાન ધરાવે છે। આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલારીયાએ જણાવ્યું છે કે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી મોટી મોટી કંપનીઓના એક્સપર્ટ યાર્ડમાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે। એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે। નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે। આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે। એટીએમ મશીન નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલ રોકડ પાસે ખેંચી લેશે। આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડીથી રોકવા માટે લેવામાં આવ્યું છે। તો બેંકોને એટીએમ મશીનો અપગ્રેડ કરવા પણ કહેવામાં આવ્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવનારા 5 દિવસને લઈને મોટી આગાહી. હાલ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીના લોકો ઠરાવી રહ્યા છે, ત્યારે આગાહી છે કે આવનારા 5 દિવસ પણ આવી જ ઠંડી રહેવાની છે, જેનાથી લોકો બરાબરના ઠૂઠવા છે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ આવનારા 48 કલાકને લઈને આગાહી કરી છે. તે દરમિયાન મિત્રો કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડી લાગશે. ગત રોજ 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતની સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત મિત્રો અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી જેટલું રહી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની મિત્રો દિલ્હી કૂચ, તો ઇન્ટરનેટ બેન અને ફોર્સ સેવા તૈનાત. હરિયાણા પંજાબની શંભુ બોર્ડરથી ખેડૂતો આજે ત્રીજી વખત દિલ્હી તરફ કૂચ કરશે. 12 વાગ્યે 101 ખેડૂતો નીકળશે. તેમને રોકવા માટે હરિયાણા પોલીસ બોર્ડર પર તૈનાત છે. પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો હરિયાણા સરકારે અંબાલા જિલ્લાના 12 ગામોમાં ઇન્ટરનેટ પ્રતિબંધને 18 ડિસેમ્બર સુધી લંબાવી દીધું છે. ત્રણા દળના નિગહો પણ ત્યાં પહોંચી ગયા છે. 10 જેટલી એમ્બ્યુલન્સ પણ હાલ મિત્રો સ્ટેન્ડ બાય રખાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુલાબી ઠંડીમાં અંબાજીમાં રાત્રે 12 વાગ્યાથી ઈ-કેવાયસી માટે લાઈન. હાલ રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. તેમાં ખાસ કરીને બનાસકાંઠામાં પારો સતત ગગડી રહ્યો છે. તો બીજી બાજુ આવી ઠંડીમાં લોકો રાત્રે 12 વાગ્યાથી લઈ રાશન કાર્ડને ઈ-કેવાયસી કરાવવા માટે લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા. તો કહી શકાય કે ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પણ થઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી જ મિત્રો સરકારે શરૂ કરી નવી યોજના. કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો આ શ્રેણીમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી યોજના લાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 9 ડિસેમ્બરે એટલે કે મિત્રો આજે હરિયાણાની મુલાકાત દરમિયાન બીમા સખી યોજના શરૂ કરશે. આ યોજના દ્વારા મિત્રો સરકારનો પ્રયાસ મહિલાઓને સશક્ત બનાવવા અને નાણાકીય સમાવેશને આગળ વધારવાનો છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીમા સખી યોજના ભારતીય જીવન બીમા નિગમ LIC ની પહેલ છે. આ યોજના મિત્રો પાણીપતમાં શરૂ કરવામાં આવશે. બીમા સખી યોજના દ્વારા 18 થી લઈ 70 વર્ષની વય જૂથની મહિલાઓ કે જેઓ 10મું પાસ કરે છે તેમનું સશક્તિકરણ મજબૂત થશે. એટલે કે મિત્રો નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આ યોજના હેઠળ મહિલાઓને નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ 3 વર્ષ માટે વિશેષ તાલીમ અને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો મિત્રો તાલીમ પછી મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકશે. અને મિત્રો સ્થાનિક બીમા સખીઓને પણ LIC માં વિકાસ અધિકારી તરીકે કામ કરવાની પણ તક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવિ વીમા સખીઓને મિત્રો નિમણૂક પ્રમાણપત્રનું પણ વિતરણ કરશે. આ યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. તો બીજા વર્ષે આ રકમ વધારીને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આ યોજનામાં આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો આ યોજનામાં મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% સુધીનું નુકસાન વળતર અપાશે. તો કુદરતી આફતોના કારણે થતા મિત્રો નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. અને 60% કરતાં વધારે મિત્રો જો નુકસાન થયું હોય તો વધુમાં વધુ 22,500 રૂપિયાનું વળતર છે તે મિત્રો ખેડૂતોને અપાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે લોન. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મિત્રો મહિલાઓને તેમના કૌશલ્યના આધારે મિત્રો સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજી કામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત મિત્રો 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે.
અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો મિત્રો લાભ 18 થી લઈને 65 વર્ષ સુધીની રાજ્યની કોઈ પણ મહિલાઓ છે તેમને મળવા પાત્ર છે. તો સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના મિત્રો 30% અથવા તો મહત્તમ ₹60,000 બંનેમાંથી જે પણ ઓછું હોય અને તે પણ મિત્રો વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા તો મહત્તમ ₹80,000 બંનેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ મિત્રો મહિલાઓને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાતના ખેડૂતોને આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી પણ આપે છે. તો આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે જે મિત્રો કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો જ્યારે પણ પાક ઉગાડે પછી તેમને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક પણ બગડી જતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે મિત્રો સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના અને સીમાંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો ₹75,000 બેમાંથી જે પણ ઓછું હોય તે અને મિત્રો સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો ₹50,000 સુધીની સહાય બેમાંથી જે ઓછું હોય તે સબસિડી ખેડૂતોને મળવા પાત્ર થશે. આ યોજનામાં મિત્રો લાભ લેવા માંગતા ખેડૂતો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોના આંદોલન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. તો શંભુ બોર્ડર ખાલી કરવાની માંગ. શંભુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં રહેલો છે અને આ મામલે આજે સુનાવણી પણ થવાની છે. આ મામલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં શંભુ બોર્ડર સહિતના તમામ હાઈવે ખોલવા અને હાઈવે પરથી આંદોલનકારીઓ હટાવીને માંગ કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી PILમાં પંજાબમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરના મિત્રો અવરોધને તાત્કાલિક દૂર કરવા સૂચના માંગવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે રાજ્યમાં વિવિધ સ્થળોએ ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ ગેરકાયદેસર રીતે મિત્રો અતિક્રમણ કરીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે. તે જ સમયે તમને મિત્રો જણાવી દઈએ કે શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોએ હાલમાં તેમની દિલ્હી કૂચ હાલ મિત્રો સ્થગિત કરી દીધી છે. આજે આંદોલનકારી ખેડૂતો ભવિષ્યની રણનીતિ અંગે મિત્રો બેઠક યોજશે અને તેમની યોજના જણાવશે. ખેડૂતોનું કહેવું છે કે 8 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો પોલીસે ટીયર ગેસના શેલ અને મિત્રો રબરની ગોળીઓ છોડી હતી જેમાં 6-8 ખેડૂતો ઘાયલ થયા હતા અને એક ઘાયલને PGI ચંદીસગઢમાં મિત્રો રેફર કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના મહિને મળશે ₹3,000ની સહાય. ભારતની મિત્રો 50%થી વધુ વસ્તી ખેતી અને ખેતી પર પોતાનું જીવન વિતાવે છે. પરંતુ ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે મિત્રો ખેતી માટે વધારે જમીન નથી, જેઓ ખેતી કરીને વધુ આવક મેળવી શકતા નથી. મિત્રો આવા ખેડૂતોને ભારત સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે. એટલે કે ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. પરંતુ એટલું જ નહીં, ભારત સરકાર ખેડૂતોને પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરે છે. સરકાર મિત્રો આ માટે કિસાન માનધન યોજના ચલાવે છે, જે અંતર્ગત ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે અરજી કરવાની પદ્ધતિ સરળ છે. તો ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરી હતી. સરકારી યોજનાનો ઉદ્દેશ મિત્રો દેશના ગરીબ ખેડૂતોને તેમની મિત્રો વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આમાં મિત્રો દેશના લાખો ખેડૂતોને તેમનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ મિત્રો કોઈ પણ નાના અને સીમાંત ખેડૂતો લાભ લઈ શકે છે. જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે મિત્રો આ યોજના માટે અરજી કરે છે તો તેમણે મિત્રો
દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે। આ યોજનામાં ખેડૂત જેટલી પણ રકમ જમા કરાવે છે તેટલી જ રકમ સરકાર દ્વારા પણ મિત્રો આપવામાં આવે છે। આ યોજના હેઠળ 60 વર્ષ પછી દર મહિને ખેડૂતોને 3000 રૂપિયાનું પેન્શન ખાતામાં આપવામાં આવે છે। આ યોજના માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 થી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અરજદાર મિત્રો આવકવેરા ભરનાર ન હોવો જોઈએ। આ સાથે અરજદારનું ખાતું EPFO, NPS અને મિત્રો ESIS જેવી યોજનામાં ન હોવું જોઈએ। યોજના માટે અરજી કરવા માટે ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ PM માનધન યોજનાની મુલાકાત લેવાની રહેશે।